હાઈવે પર કાર જઈ રહી છે અને સામેની હેડલાઇટથી આપણી આંખો અંજાઈ જાય છે, આપણું ધ્યાન માત્ર રસ્તા પર છે, અકસ્માત વગર આપણે પહોંચવું છે. બસ આમ જ જીવનની કોઈ પણ પરીક્ષામાં આપણે માત્ર આપણા લક્ષ્ય પર ફોકસ કરવાનું છે. 3 પ્રકારના વિદ્યાર્થીઓ કે લોકો છે. એક પોતે જે ધારે છે ત્યાં પહોંચે છે, બીજા એવરેજ કે એવરેજથી ઉપર, અને ત્રીજા જે પરાણે ભણી રહ્યા છે કે એમને ભણવું નથી કે ભણવાનું અટકી ગયું છે. જે લોકો પોતાના લક્ષ્ય ઉપર પહોંચે જ છે એમણે એક જ ધ્યાન રાખવાનું કે જો આત્મવિશ્વાસ છે તો ડર છોડી દો અને પોતાનું લક્ષ્ય જે નક્કી થઈ ચૂક્યું છે એ માની લો અને ધ્યાન આપ્યા કરો. એવરેજ લોકો છે કે એવરેજથી ઉપર, એમણે પણ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ડર બાજુમાં રાખીને પૂરો પ્રયત્ન કરો. બસ હવે ધારો કે પરિણામ યોગ્ય ના આવ્યું તો એ વસ્તુને ફરીથી કરી શકાય છે, પરંતુ ડર રાખશો તો આખું જીવન એ જ ટ્રેક પર ચાલશે. જે લોકો એમ માને છે કે મારે ભણવું નથી કે ભણવાનું પતી ગયું છે પણ એવરેજ છે, એમના માટે પહેલો તો શાહરૂખ ખાનનો ડાયલોગ, જો કુછ નહીં કરતે વ કમાલ કરતે. પહેલાં તો વિચારો કે શું કરશો. બધા રસ્તા પરમાત્માએ ખુલ્લા રાખ્યા છે, અહીંયા મોકલ્યા છે એ બધાને કમાલ કરવા મોકલ્યા છે. જ્યાં એ ઈચ્છે ત્યાં આપ કમાલ કરતાં પહેલાં શાંતિથી જુઓ, દુનિયા શું માને છે એ ભૂલી જાઓ, આપનો રસ્તો શોધી કાઢો. શું મળશે એ નહીં. ધીરુભાઈએ કહ્યું છે કે મની ઇઝ એ બાય પ્રોડક્ટ, મતલબ તમે જે કામ કરો છો એ તમને ગમવું જોઈએ, આનંદ મળવો જોઈએ, તમારી એ ધૂન હોવી જોઈએ. બસ એમાંથી પૈસા આવશે, જે આપણું લક્ષ્ય નથી. મની ઇઝ એ બાય પ્રોડક્ટ, મતલબ બીજા નંબરે. બસ આ સલાહ વિદ્યાર્થી માટેની આપણા સૌના માટે છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, પણ ફોકસ રાખો.